ટ્યુટોરિયલ નંબર 4 ડિફરન્શિએશન અને ઇટ્સ એપ્લિકેશનનો છે. હવે કોઈપણ ફંક્શન આપ્યું હોય y બરાબર fx અને એનું તમે ડેરિવેટિવ કરો dy/dx તો એને f'(x) કહેવાય. f'(x) માટે બે ફોર્મ્યુલા છે. dy/dx ઇઝ ઇક્વલ ટુ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f ઓફ x પ્લસ h માઇનસ fx અપોન h અને dy/dx ઇઝ ઇક્વલ ટુ લિમિટ t ટેન્ડ્સ ટુ x ft માઇનસ fx અપોન t માઇનસ x. એટલે આપણે જે લિમિટના દાખલા કર્યા હતા એમાંનો જ આ ફોર્મ્યુલા છે. હવે આ બંને ફોર્મ્યુલાને ફર્સ્ટ પ્રિન્સિપલ કહે અથવા તો ડેફિનેશન પણ કહે છે. ઓકે, તો જ્યારે એલ્જિબ્રિક ફંક્શન આપ્યું હોય ત્યારે આપણે આ ફોર્મ્યુલા વાપરીશું અને બાકી બધા માટે આ ફોર્મ્યુલા વાપરીશું. હવે ડેરિવેટિવના જુદા જુદા ફોર્મ્યુલાસ છે, નિયમો છે. તો એ ફોર્મ્યુલા સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલાઓ આપણે કહીએ તો બે રીતે લખાય છે. દાખલા તરીકે y બરાબર c આપ્યું હોય તો એનું ડેરિવેટિવ શું થાય, dy/dx શું થાય, તો કે dy/dx એ 0 થશે. અથવા તેને આવી રીતે પણ લખી શકાય d/dx ઓફ c, yની જગ્યાએ તમે c મૂકી દીધો, dy/dx yની જગ્યાએ c મૂકી દીધો એટલે કે cનું ડેરિવેટિવ 0 થશે. એવી જ રીતે y ઇઝ ઇક્વલ ટુ x હોય તો dy/dx શું થશે, 1 થશે. એને આવી રીતે પણ લખી શકાય d/dx ઓફ x ઇઝ ઇક્વલ ટુ 1 એટલે કે xનું ડેરિવેટિવ 1. એ જ રીતે x² ડેરિવેટિવ 2x, x² એટલે તમારો y છે એટલે dy/dx 2x થાય. x³ ડેરિવેટિવ 3x², x⁻n ડેરિવેટિવ n x⁻n-1, આ n આગળ આવી જાય અને એક પાવર ઓછો કરી નાખવાનો, આ 3 આગળ આવી જાય અને એક પાવર ઓછો કરી નાખવાનો એટલે x⁴ ડેરિવેટિવ શું થાય, 4 આગળ આવી જાય, x⁻6, x⁻9 શું થશે, 9 આગળ આવી જશે, 9x⁸. એ જ રીતે 1/x ડેરિવેટિવ થશે -1/x². 1/x એટલે x⁻1 એટલે nની જગ્યાએ -1 લખો તો -1 x⁻1 એટલે કે -x⁻2 એટલે કે -1/x². એટલે 1/xનું ડેરિવેટિવ -1/x². √xનું ડેરિવેટિવ 1/2√x. 1/x² ડેરિવેટિવ -2/x². એટલે અહીંયા જે છે એ બધા y છે, એ y બરાબર એવું આ પણ લખી શકાય e⁻xનું ડેરિવેટિવ e⁻x dy/dx. ઓકે, a⁻xનું ડેરિવેટિવ a⁻x ઇન્ટુ log a બેઝ e. એની જગ્યાએ કોઈ પણ નંબર લખી શકો. એની જગ્યાએ 5 લખે તો 5⁻x, તો એનું ડેરિવેટિવ શું થશે, 5⁻x ઇન્ટુ log 5 બેઝ e. √2⁻x તો √2⁻x ઇન્ટુ log √2 બેઝ e. log xનું ડેરિવેટિવ 1/x. ઓકે, તો આવા જે y આપ્યા છે એ દાખલો આવો પૂછે કે y બરાબર આમાંથી કોઈ પણ મૂકી શકે, e⁻x, a⁻x, log x -1/x. તો એનું ડેરિવેટિવ શોધો, dy/dx શોધો. તો e⁻xનું ડેરિવેટિવ પ્લસ log xનું ડેરિવેટિવ, a⁻xનું ડેરિવેટિવ અને -1/xનું ડેરિવેટિવ લખવાનું. e⁻xનું ડેરિવેટિવ e⁻x, log xનું ડેરિવેટિવ 1/x, a⁻xનું ડેરિવેટિવ a⁻x ઇન્ટુ log a અને -1/xનું -1/x², તો માઇનસ અને આ માઇનસ પ્લસ થઈ જશે. ઓકે, એ જ રીતે ટ્રિગોનોમેટ્રિક ફોર્મ્યુલાના ડેરિવેટિવ. તો પહેલાં જે છે એલ્જિબ્રિક ફોર્મ્યુલા છે, આ એક્સપોનેન્શિયલ ફોર્મ્યુલા છે. એવી જ રીતે ટ્રિગોનોમેટ્રિક ફોર્મ્યુલાના ડેરિવેટિવ, sin xનું ડેરિવેટિવ cos x, cos xનું ડેરિવેટિવ -sin x, tan xનું ડેરિવેટિવ sec²x, cot xનું ડેરિવેટિવ -cos x²x, sec xનું ડેરિવેટિવ sec x ઇન્ટુ tan x, cosec xનું ડેરિવેટિવ -cosec ઇન્ટુ cot x. એ બધા c ફંક્શન નેગેટિવ છે, c ફંક્શનના ડેરિવેટિવ નેગેટિવ છે. એ જ રીતે ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક, sin ઇન્વર્સ x, y બરાબર sin ઇન્વર્સ x હોય તો dy/dx શું થશે, sin ઇન્વર્સ xનું ડેરિવેટિવ 1/√1 - x². પ્રોનાઉન્સિએશન કરતાં શીખો, બોલતા શીખો કેવી રીતે બોલાય. cos ઇન્વર્સ xનું ડેરિવેટિવ -1/√1 - x². tan ઇન્વર્સ xનું ડેરિવેટિવ 1/1 + x². cot ઇન્વર્સ xનું ડેરિવેટિવ -1/1 + x².
સેક ઇન્વર્સ એક્સનું ડેરિવેટિવ 1/મોડ્યુલસ x √(x²-1) અને કોસેક ઇન્વર્સ એક્સનું ડેરિવેટિવ -1/મોડ્યુલસ x √(x²+1). આ બધા સરખા છે, ખાલી માઇનસ નિશાનીનો ફેર છે. ટેન અને કોટ સરખા છે, માઇનસ નિશાની. સાઇન ઇન્વર્સ કોસ ઇન્વર્સ સરખા છે, માઇનસ નિશાનીનો ફેર છે. તો તમારા જે y છે એ કોઈ પણ આ yનું કોમ્બિનેશન લખી શકે. y બરાબર સાઇન ઇન્વર્સ x પ્લસ કોસ ઇન્વર્સ x, y બરાબર સેક x પ્લસ ટેન એક્સ માઇનસ કોસ એક્સ, એવા એક્ઝામ્પલ લખી શકે. વર્કિંગ રૂલ્સ આપણે જોઈએ તો આ 5 વર્કિંગ રૂલ્સ છે. u is a function of x, v is a function of x, d/dx of ku, k મૂકી રાખીશું યુનું ડેરિવેટિવ. u પ્લસ v આપ્યો હોય તો યુનું ડેરિવેટિવ પ્લસ વીનું ડેરિવેટિવ, u માઇનસ v હોય તો યુનું ડેરિવેટિવ માઇનસ વીનું ડેરિવેટિવ, u ઇન્ટુ v હોય તો u મૂકી રાખીશું વીનું ડેરિવેટિવ પ્લસ v મૂકી રાખીશું યુનું ડેરિવેટિવ. 3 આપ્યા હોય u, v અને w તો u કરવાના અને v અને w મૂકી રાખવાના, પ્લસ u અને w મૂકી રાખવાના, vનું કરવાનું. તો એક સમય એકનું જ ડેરિવેટિવ લખી શકો, d/dx u/v/w. તો du/dx v અને w મૂકી રાખીશું પ્લસ u dv/dx અને w મૂકી રાખીશું, uv મૂકી રાખીશું અને dw/dx. તો 3 આપ્યા હોય તો આવી રીતે ડેરિવેટિવ થશે. એટલે કે એક સમય તમે એક જ ડેરિવેટિવ કરી શકો. ભાગાકારના નિયમમાં શું છે તો નીચે જે આપ્યો હોય એનો સ્ક્વેર, નીચે જે હોય એ મૂકી રાખવાના, ઉપરનાનું ડેરિવેટિવ માઇનસ u એમને એમ નીચેનાનું ડેરિવેટિવ. એટલે અહીંયા આગળ ક્રમ સાચવવાનો. અહીંયા પ્લસ છે તો તમે v પહેલાંનું ડેરિવેટિવ કરો ને પછી યુનું ડેરિવેટિવ કરો તો ચાલે, પણ અહીંયા વચ્ચે માઇનસ છે એટલે પહેલાં વીનું મૂકી રાખવાના, યુનું ડેરિવેટિવ લખવાનું, માઇનસ યુ મૂકી રાખીને વીનું ડેરિવેટિવ લખવાનું. તો આના ઉપરથી આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ. એમાં પહેલાં તો છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ફર્સ્ટ એક્ઝામ્પલ, sin² + cos². હવે sin² + cos² આપણે ટ્રિગોનોમેટ્રિકમાં શીખી ગયા કે sin² + cos² બરાબર 1 થાય છે. તો 1 એટલે કોન્સ્ટન્ટ છે અને કોન્સ્ટન્ટનું ડેરિવેટિવ 0 થશે. એવી રીતે sec² - tan² એ પણ 1 થશે, cosec² - cot² એ પણ 1 થશે. તે બધા ડેરિવેટિવ 0 થશે. ડેરિવેટિવ ઓફ કોન્સ્ટન્ટ ફંક્શન, બીજી ખાલી જગ્યા 34 કોન્સ્ટન્ટ છે અને કોન્સ્ટન્ટનું ડેરિવેટિવ શું થશે? 0 થશે. એવી જ રીતે પાઈ પણ કોન્સ્ટન્ટ છે, તેનું ડેરિવેટિવ 0 થશે. એક્સપોનેન્શિયલ તો એ પણ કોન્સ્ટન્ટ છે, એનું ડેરિવેટિવ પણ 0 થશે. ઓકે, તો કોન્સ્ટન્ટ ફંક્શનનું ડેરિવેટિવ 0 થાય. ઓકે, ચલો. tan x - 2x તો બીજો નિયમ છે વર્કિંગ રૂલ્સ. તમારે વર્કિંગ રૂલ્સ ખાસ યાદ રાખવાના. તો ત્રીજો વર્કિંગ રૂલ્સ છે નિયમ, બંનેનું વચ્ચે માઇનસ. તો tan xનું ડેરિવેટિવ માઇનસ 2xનું ડેરિવેટિવ. tan xનું ડેરિવેટિવ sec² x છે અને 2xનું ડેરિવેટિવ 2x × log 2 બેઝ e છે. ઓકે, પછી y બરાબર 5e⁻x - 4 એનું dy/dx શોધવાનું છે. તો y dy/dx શું થશે? d/dx of 5e⁻x - 4. તો 5 કોન્સ્ટન્ટ છે, બહાર નીકળી જશે અને e⁻xનું ડેરિવેટિવ લખવાનું, -4નું ડેરિવેટિવ 0 થશે. e⁻xનું ડેરિવેટિવ e⁻x એટલે આન્સર હશે 5e⁻x. પાંચમો એક્ઝામ્પલ છે fx = x² + 2x - 11, ધેન f'0 શોધો. હવે fx બરાબર x² + 2x - 11 ડેરિવેટિવ કરીએ તો x²નું ડેરિવેટિવ 2x થશે, 2xનું ડેરિવેટિવ 2 થશે અને 11 કોન્સ્ટન્ટ છે એટલે એનું ડેરિવેટિવ 0 થશે. f'0 એટલે xની જગ્યાએ 0 મૂકો છો તો xની જગ્યાએ 0 મૂકી દીધા, 0 + 2 એટલે આન્સર આવશે 2. એટલે પાંચમાનો આન્સર આવશે 2. છઠ્ઠો એક્ઝામ્પલ શું છે? y = √x, ધેન y' શોધો. y' એટલે dy/dx જ કહેવાય.
એટલે વાય બરાબર રૂટ એક્સ હોય તો રૂટ એક્સનું ડેરિવેટિવ શું છે તો કે 1/2 રૂટ એક્સ, 1/2 રૂટ એક્સ. લોગ એક્સનું ડેરિવેટિવ 1/x થાય. log 4 એ કોન્સ્ટન્ટ છે. અહીંયા જે પણ નંબર આપ્યો હોય તો એનો નંબર એ કોન્સ્ટન્ટ કોઈક નંબર જ હોય, એટલે log 4 કોન્સ્ટન્ટ છે અને કોન્સ્ટન્ટનું ડેરિવેટિવ શું થાય 0 થાય. y ઇઝ ઇક્વલ ટુ sec સ્ક્વેર એક્સ માઇનસ tan સ્ક્વેર એક્સ, તો sec સ્ક્વેર એક્સ માઇનસ tan સ્ક્વેર એક્સની વેલ્યુ 1 છે એટલે y બરાબર 1 થશે અને 1નું ડેરિવેટિવ થશે 0. fx ઇઝ ઇક્વલ ટુ 3x છે તો f'1ની કિંમત શોધવાની છે. fx બરાબર 3x હશે તો f' શું થશે 3x ઇન્ટુ log 3, એટલે એક્સની જગ્યાએ 1 મૂકીએ તો 3 ઇન્ટુ log 3, એટલે આન્સર આવશે 3 log 3 બેઝ e. એક્ઝામ્પલ નંબર 2 છે, ડેફિનેશનની મદદથી એક્ઝામ્પલ ગણવાના છે. 4 એક્ઝામ્પલ છે. પહેલો એક્ઝામ્પલ fx ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર. હવે એક્સ સ્ક્વેર એ એલ્જિબ્રિક ફંક્શન છે, તો એલ્જિબ્રિક ફંક્શન આપ્યું હોય તો આપણે જે બે ડેફિનેશન છે એમાંથી આ ડેફિનેશન વાપરવાની. એક્સ સ્ક્વેર 2x સ્ક્વેર x⁵, x⁵, 2x પ્લસ 3 આવા કોઈ પણ ફંક્શન આપ્યા હોય તો આપણે આ ડેફિનેશન વાપરવાની. fx બરાબર એક્સ સ્ક્વેર તો ft બરાબર t સ્ક્વેર લખાશે. f' લખો કે dy/dx લખો, બંને વસ્તુ સરખી છે. આના બરાબર dy/dx પણ લખી શકાય. તો f' ઇઝ ઇક્વલ ટુ લિમિટ t ટાઈમ્સ ટુ x ft માઇનસ fx અપન t માઇનસ એક્સ. વેલ્યુ મૂકી દઈએ. ft એટલે t સ્ક્વેર, fx એટલે એક્સ સ્ક્વેર અપન t માઇનસ એક્સ. હવે આપણે લિમિટના ચેપ્ટરમાં આ ફોર્મ્યુલા કરી ગયા હતા. લિમિટ x ટાઈમ્સ ટુ a x⁻n માઇનસ a⁻n અપન x માઇનસ a હોય તો n a⁻n માઇનસ 1 થાય. તો અહીંયા આગળ એક્સ સ્ક્વેર છે તો 2 આગળ આવશે, x⁻2 માઇનસ 1 એટલે 1 એટલે કે 2x જ લખાશે. ઓકે, અહીંયા x⁵5 લખીને તમે દાખલો ગણી શકો, x⁸8 લખીને દાખલો ગણી શકો. fx ઇઝ ઇક્વલ ટુ e⁻x. હવે આ એક્સપોનેન્શિયલ ફંક્શન છે એટલે આપણે બીજી ફોર્મ્યુલા છે એ ગણીશું. fx ઇઝ ઇક્વલ ટુ e⁻x, f ઓફ x પ્લસ h, એક્સની જગ્યાએ x પ્લસ h મૂક્યા. dy/dxની ફોર્મ્યુલા અથવા તો f'(x)ની ફોર્મ્યુલા શું છે? લિમિટ h ટેન્સ ટુ 0 f ઓફ x પ્લસ h માઇનસ fx અપોન h. સેકન્ડ ફોર્મ્યુલા લખી નાખી. f ઓફ x પ્લસ એટલે e⁻x પ્લસ h માઇનસ e⁻x અપોન h. હવે એક્સપોનેન્શિયલના ફોર્મ્યુલામાં બેઝ સરખા હોય તો પાવરનો સરવાળો થાય, તો ઉપર આવી રીતે આપ્યું હોય તો આવી રીતે અલગ અલગ લખી શકાય. e⁻x ઇન્ટુ e⁻h માઇનસ e⁻x અપોન h. બંનેમાંથી e⁻x કોમન કાઢ્યા, e⁻h માઇનસ 1 અપોન h. હવે h ટાઈમ્સ ટુ 0 છે, એનો અર્થ કે x છે કોન્સ્ટન્ટ છે, e⁻x કોન્સ્ટન્ટ છે, એટલે e⁻x આપણે લિમિટની બહાર નાખી દઈએ. લિમિટમાં આપણે શીખી ગયા કે k ઇન્ટુ fx હોય તો k તમે બહાર લઈ શકો, એટલે e⁻x બહાર લઈ લીધા. લિમિટ h ટેન્સ ટુ 0 e⁻h માઇનસ 1 અપોન h. હવે આની ફોર્મ્યુલા છે, આના બરાબર 1 લખાશે. લિમિટમાં આપણે આની બરાબર 1 લખતા હતા, તો e⁻x ઇન્ટુ 1 એટલે કે e⁻x, એટલે e⁻xનું ડેરિવેટિવ e⁻x જ થશે. ઓકે, ચલો ત્રીજો એક્ઝામ્પલ છે fx બરાબર sin x. ઓકે, તો f ઓફ s આ ફંક્શન માટે પણ આપણે f ઓફ x પ્લસ h વાપરીશું. તો એક્સની જગ્યાએ x પ્લસ h લખી નાખ્યા. dy/dx તો થશે લિમિટ h ટેન્સ ટુ 0 f ઓફ x પ્લસ h માઇનસ fx અપોન h. આ વેલ્યુ અહીંયા મૂકી દીધી, માઇનસ fxની વેલ્યુ અહીંયા મૂકી દીધી આ છેદમાં h. હવે સાઇન માઇનસ સાઇન આવી ફોર્મ્યુલાથી સાઇન a માઇનસ સાઇન b હોય તો 2 cos a પ્લસ b/2 ઇન્ટુ સાઇન a માઇનસ b/2 આ ફોર્મ્યુલા છે. અહીંયા એની જગ્યાએ x પ્લસ h છે અને બીની જગ્યાએ x છે, એટલે 2 cos x પ્લસ h પ્લસ x/2 ઇન્ટુ સાઇન x પ્લસ h માઇનસ x/2 ના છેદમાં h. x પ્લસ x એટલે 2x પ્લસ h/2, x ઉડી જશે, h/2 આ h. આ જે 2 છે એને નીચે લઈ જાઉં,
એટલે કોસ 2x પ્લસ એચ, 2x પ્લસ એક્સના છેદમાં 2 અને એચના છેદમાં પણ 2, એટલે 2 2 ડી જશે, એટલે એક્સ પ્લસ એચ બાય 2 ઇન્ટુ સાઇન એચ બાય 2, અને આ 2 આની નીચે લઈ જાઉં છું, એ એચ બાય 2 આની નીચે મૂક્યા. હવે લિમિટમાં શીખી ગયા કે લિમિટ એફએક્સને પણ અપાશે, લિમિટ આને પણ અપાશે. હવે આને જે લિમિટ આપી તો સાઇન થીટા આપણ થીટાની વેલ્યુ 1 થાય, લિમિટમાં આપણે શીખી ગયા, એટલે આની વેલ્યુ 1 છે, એટલે આપણને ખાલી આટલું મળશે. હવે એમાં એ લિમિટ મૂકી દઈએ, એચની જગ્યાએ 0 મૂકી દઈએ તો શું આવશે? કોસ એક્સ પ્લસ 0, એટલે કે કોસ એક્સ. એનો અર્થ એવો થયો કે વાય બરાબર સાઇન એક્સ હોય તો એનું ડેરિવેટિવ કોસ એક્સ થશે. એ જ રીતે ચોથો એક્ઝામ્પલ છે એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લોગ એક્સ. તો એફ ઓફ એક્સ પ્લસ એચ શું થશે? લોગ એક્સ પ્લસ એચ. ડીવાય બાય ડીએક્સ માટે એફ એક્સ પ્લસ એચ માઇનસ એફ એક્સ અપન એચ ફોર્મ્યુલા લઈએ તો લોગ એક્સ પ્લસ એચ માઇનસ લોગ એક્સ અપન એચ વેલ્યુ મૂકી. લોગના નિયમ પ્રમાણે લોગ એ માઇનસ લોગ બી હોય તો લોગ એ અપન બી લખાય, લોગ એક્સ પ્લસ એચ અપન એક્સના છેદમાં એચ. આ એચ છે અને અહીંયા તમે ગુણાકારમાં 1 અપન એચ પણ લખી શકો, લોગ એક્સના છેદમાં એક્સ એટલે 1 છેદમાં એચ અપન એક્સ. હવે લોગની જોડે જે ગુણાકારમાં છે એ પાવરમાં જતું રહેશે, એટલે પાવર મૂકી દીધા. ઓકે, હવે અહીંયા 1 અપન એચ છે અને અહીંયા એચ અપન એક્સ છે, તો મારે એક્સ વડે મલ્ટીપ્લાય કરવાના અને એક્સ વડે ડિવાઈડ કરવાના. લિમિટમાં આપણે આવું સેટ કરતા હતા. અને લોગ છે તમે લિમિટની બહાર લખી શકો લિમિટના નિયમો પ્રમાણે. તો લિમિટ એચ ટાઈમ્સ ટુ 0 1 પ્લસ એચ અપન એક્સ, અહીંયા આગળ એક્સ અપન એચ અને બહાર આવશે 1 અપન એક્સ. તો આટલી જે વેલ્યુ છે એ ઈ છે અને ઈના પાવરમાં 1 અપન એક્સ, લોગ ઈના પાવરમાં 1 અપન એક્સ. હવે 1 અપન એક્સ આગળ આવી જશે અને લોગ ઈ બેઝ ઈ એટલે 1 થઈ જશે, એટલે આન્સર આવશે 1 અપન એક્સ. એટલે કે લોગ એક્સનું ડેરિવેટિવ 1 અપન એક્સ થશે. ઓકે, એક્ઝામ્પલ નંબર 2 છે, એ પણ ડેફિનેશનની મદદથી જ કરવાનું છે. એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2x³ પ્લસ 4. એફ એક્સ અહીંયા એલ્જિબ્રિક ફંક્શન છે એટલે એફ એક્સ અને એફટી વાળો દાખલો ગણીશું. એફ એક્સ બરાબર 2x³ પ્લસ 4, એફટી બરાબર 2t³ પ્લસ 4. એફ ડેશ એક્સ શું થશે? લિમિટ એચ ટાઈમ્સ 2 ટી ટાઈમ્સ 2 એક્સ એફટી માઇનસ એફ એક્સ અપન ટી માઇનસ એક્સ. એફટીની વેલ્યુ લખી નાખી માઇનસ એફ એક્સની વેલ્યુ લખી નાખી. આ માઇનસના અંદર લઈ જાઓ તો -2x² માઇનસ 4, તો 4 અને 4 ઉડી જશે અને આ બંનેમાંથી 2 કોમન કાઢે એટલે t³ માઇનસ x³ અપન ટી માઇનસ એક્સ. 2 છે બહાર નીકળી જશે એટલે લિમિટ ટી ટાઈમ્સ 2x t³ માઇનસ x³ અપન ટી માઇનસ એક્સ. આગળની જે ફોર્મ્યુલા હતી એ જ ફોર્મ્યુલા આવી, એટલે કે આ 2 તો રહેશે, આ 3 આગળ આવશે, x³ 3 - 1 એટલે કે 2, બંનેનો ગુણાકાર કરશો એટલે 3 દુ 6, 6x². 5x હોય કે a⁻x હોય, √5x હોય તો એ બધા માટે એક્ઝામ્પલ છે. x પ્લસ એચ ઇઝ ઇક્વલ ટુ 5x પ્લસ એચ. એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ એચ ટેન્સ ટુ 0 એફ ઓફ આ ફોર્મ્યુલા લખી, આ વેલ્યુ અહીંયા મૂકી દીધી, એફ એક્સની વેલ્યુ અહીંયા મૂકી દીધી. ઘાતઘાતાંકના નિયમ પ્રમાણે 5x ગુણાકારમાં 5h એવું લખાશે, બાકી બધું એઝ ઇટ ઇઝ. બંનેમાંથી 5x કોમન કાઢ્યા, 5h માઇનસ 1 અપન એચ. એચ ટેન્સ ટુ 0 છે એટલે એક્સ જે છે આ કોન્સ્ટન્ટ છે એટલે એને બહાર લિમિટની લઈ શકીએ. એચ ટેન્સ ટુ 0 5t માઇનસ 1 અપન એચ, અને આના બરાબર તમે log 5 બેઝ ઈ લખી શકો. ઓકે, ચલો એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ કોસ એક્સ. આગળ સાઇન એક્સનું કર્યું હતું, સિમિલરલી અહીંયા કોસ એક્સનું કરવાનું છે. એફ ઓફ એક્સ પ્લસ એચ કોસ એક્સ પ્લસ એચ. એફ ડેશ એક્સ શું થશે? આ ફોર્મ્યુલા લખી, કોસ એક્સ પ્લસ એચ માઇનસ કોસ એક્સ અપન એચ. હવે કોસ માઇનસ કોસની ફોર્મ્યુલા છે -2 સાઇન ઇન્ટુ સાઇન, એટલે -2 સાઇન એક્સ પ્લસ એચ પ્લસ x/2 ઇન્ટુ સાઇન એક્સ પ્લસ એચ માઇનસ x/2. આગળનો સાઇનનો જે એક્ઝામ્પલ કર્યો છે તેવી જ રીતે, ખાલી અહીંયા સાઇન અને સાઇન છે. સો -2 સાઇન એક્સ પ્લસ એક્સ એટલે 2x પ્લસ h/2 ઇન્ટુ સાઇન h/2. આ બાય 2 નીચે આવશે, એ આની સાથે આવશે
અને અહીંયા એક્સ પ્લસ એચ બાય 2 લખાશે, એટલે માઇનસ સાઇન એક્સ પ્લસ એચ બાય 2 અને આની વેલ્યુ 1 થઈ જશે. ઓકે, તો માઇનસ સાઇન એચની વેલ્યુ 0 મૂકો તો માઇનસ સાઇન એક્સ પ્લસ 0 એટલે કે માઇનસ સાઇન એક્સ, એટલે કોસ એક્સનું ડેરિવેટિવ માઇનસ સાઇન એક્સ થશે. ઓકે, હવે જે આગળની બધી ફોર્મ્યુલા લખી હતી 21, એ ફોર્મ્યુલામાંથી અહીંયા કોઈ પણ કોમ્બિનેશન મૂકી શકે, સરવાળો બાદબાકી. તો એનો એક્ઝામ્પલ છે ડેરિવેટિવ ઓફ આ વાય છે. ઓકે, તો આનું પણ ડેરિવેટિવ થશે, આનું પણ ડેરિવેટિવ થશે, અહીંયા પણ ડેરિવેટિવ. હવે 4 એઝ ઇટ ઇઝ એક્સ ક્યુબનું ડેરિવેટિવ, 4 કોન્સ્ટન્ટ બહાર લઈ લીધા. વર્કિંગ રૂલ્સ છે કે કોમન બહાર લઈ લેવાનો. પ્લસ 2 એક્સ સ્ક્વેરનું ડેરિવેટિવ માઇનસ 3 ડી બાય ડી એક્સ ઓફ 1 એટલે કોન્સ્ટન્ટ. અહીંયા આગળ 3 બહાર ના લખો ને 3 રાખો અહીંયા તો, પણ અહીં ડાયરેક્ટ 0 લખી શકો. 4 એક્સ ક્યુબનું ડેરિવેટિવ 3x સ્ક્વેર, 2 તો એમને એમ, એક્સ સ્ક્વેરનું ડેરિવેટિવ 2x અને કોન્સ્ટન્ટનું ડેરિવેટિવ 0. 4 તરી 12 એક્સ સ્ક્વેર પ્લસ 2 દુ 4 એક્સ. આપણે આ ફોર્મ્યુલાઓ વાપરી બંને. ચલો, એક્સ ક્યુબ પ્લસ 3 માઇનસ 3, એક્સ ક્યુબનું ડેરિવેટિવ પ્લસ 3 એક્સનું ડેરિવેટિવ માઇનસ 3નું ડેરિવેટિવ, એક્સ ક્યુબનું ડેરિવેટિવ 3x સ્ક્વેર, 3 એક્સનું ડેરિવેટિવ 3 એક્સ ઇન્ટુ log 3 બેઝ e અને 3નું ડેરિવેટિવ 0. ઓકે, તો આન્સર થયો. આ જ દાખલાને આવી રીતે પણ પૂછી શકે કે ઇફ એક્સ ક્યુબ પ્લસ 3 માઇનસ 3 વાય બરાબર, તો ફાઇન્ડ ડીવાય બાય ડીએક્સ. તો વાય તમને આપ્યો છે, એનું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ કરો તો ડીવાય બાય ડીએક્સ શું થશે? ડી બાય ડીએક્સ ઓફ ધીસ, દરેકને ડેરિવેટિવ આપી દેવાનું, એટલે આ સ્ટેપ આવી જશે અને એનું ડેરિવેટિવ લખી નાખવાનું. ઓકે, અહીંયા આગળ ડી બાય ડીએક્સ ઓફ આ અને નીચે મૂકેલું છે, તો શું કરશો? 2x ક્યુબના છેદમાં એક્સ માઇનસ 3x સ્ક્વેરના છેદમાં એક્સ માઇનસ 3ના છેદમાં એક્સ, એક એક્સ ઉડી જશે એટલે 2x સ્ક્વેર, એક ઉડી 3x એઝ ઇટ ઇઝ. 2 બહાર રહેશે, એક્સ સ્ક્વેરનું ડેરિવેટિવ 2x, 3 બહાર રહેશે, એક્સનું ડેરિવેટિવ 1, આ 3 બહાર રહેશે, 1 અપોન એક્સનું ડેરિવેટિવ માઇનસ 1 અપોન એક્સ સ્ક્વેર, એટલે એ માઇનસ અને આ માઇનસ અહીંયા પ્લસ થશે. આ 4x અને આ 3. e રેસ ટુ એક્સ સાઇન એક્સનું ડેરિવેટિવ કરવાનું છે. યુ ઇન્ટુ વી, આ નિયમ, યુ મૂકી રાખીશું વીનું ડેરિવેટિવ પ્લસ વી મૂકી રાખીશું યુનું ડેરિવેટિવ. e રેસ ટુ એક્સ સાઇન એક્સનું ડેરિવેટિવ સાઇન એક્સ, e રેસ ટુ એક્સનું ડેરિવેટિવ સાઇન એક્સનું ડેરિવેટિવ કોસ એક્સ પ્લસ e રેસ ટુ એક્સનું ડેરિવેટિવ ex. બંનેમાં e રેસ ટુ એક્સ કોમન છે એટલે e રેસ ટુ એક્સ કોમન કાઢ્યા, કોસ એક્સ પ્લસ સાઇન એક્સ. અહીંયા પણ યુ ઇન્ટુ વી છે, ગુણાકારનો નિયમ. એક્સ સ્ક્વેર મૂકી રાખીશું, લોગ એક્સનું ડેરિવેટિવ પ્લસ લોગ એક્સ મૂકી રાખીશું, એક્સ સ્ક્વેરનું ડેરિવેટિવ લખીશું. એક્સ સ્ક્વેર મૂકી રાખ્યા, લોગ એક્સનું ડેરિવેટિવ 1 અપોન એક્સ, લોગ એક્સ મૂકી રાખ્યા, એક્સ સ્ક્વેરનું ડેરિવેટિવ 2x, એક એક્સ ઉડી જશે એટલે એક્સ રહેશે, 2x એ લોગની આગળ લખીશું, 2x પ્લસ લોગ એક્સ, બંનેમાં એક્સ કોમન કાઢીશું તો અહીંયા 1 રહેશે, આમાં 2 લોગ એક્સ રહેશે. 2x ક્યુબ ઇન્ટુ કોસ એક્સ, 2 કોન્સ્ટન્ટ છે એટલે બહાર લઈ લીધા, ડી બાય ડી એક્સ ઓફ એક્સ ક્યુબ ઇન્ટુ કોસ એક્સ. એક્સ ક્યુબ મૂકી રાખીશું, કોસ એક્સનું ડેરિવેટિવ લખીશું, કોસ એક્સ મૂકી રાખીશું, એક્સ ક્યુબનું ડેરિવેટિવ લખીશું. આઈ એમ નેમ કોસ એક્સનું ડેરિવેટિવ માઇનસ સાઇન એક્સ, આઈ એમ નેમ એક્સ ક્યુબનું ડેરિવેટિવ 3x સ્ક્વેર. ઓકે, તો પહેલાં પ્લસ સાઇન લખીશું, આ 2 બહાર જ છે, બંનેમાંથી એક્સ સ્ક્વેર કોમન નીકળે છે એટલે એક્સ સ્ક્વેર કોમન કાઢ્યા, આ 3 આગળ લખીશું એટલે 3 કોસ એક્સ માઇનસ આ માઇનસ એટલે પાછળ લખ્યા, આમાં એક્સ સ્ક્વેર નીકળી ગયા કોમન એટલે એક્સ સાઇન એક્સ. એક્સ ક્યુબ 10x પ્લસ 2, તો ડેરિવેટિવ આને પણ અપાશે, અહીંયા પ્લસ છે તો ડેરિવેટિવ આને પણ અપાશે. ઓકે, અહીંયા પાછો યુ ઇન્ટુ વીનો નિયમ છે, આ મૂકી રાખીશું, આનું ડેરિવેટિવ પ્લસ આ મૂકી રાખીશું, આનું ડેરિવેટિવ અને કોન્સ્ટન્ટ 2 છે એનું ડેરિવેટિવ 0 થઈ જશે.
આ એમને એમ 10x ડેરિવેટિવ x² પ્લસ 10x મૂકી રાખીશું. 3x ડેરિવેટિવ 3x ઇન્ટુ log 3 બેઝ e. 3x બંનેમાં કોમન છે, સો આમાં આવશે x² પ્લસ log 3 આગળ લખીશું log 3 બેઝ e ઇન્ટુ 10x ગુણાકારમાં છે એટલે. 10મું એક્ઝામ્પલ ભાગાકાર છે. d/dx u upon v હોય તો નીચેનાનો સ્ક્વેર, નીચેની ટર્મ એમને એમ du upon dx માઇનસ u એઝ ઇટ ઇઝ dv upon dx. તો x² + 1 હોલ સ્ક્વેર નીચે જે આપ્યો હોય એનો સ્ક્વેર કર્યો, નીચેની ટર્મ મૂકી રાખી, ઉપરનાનું ડેરિવેટિવ માઇનસ ઉપરની ટર્મ મૂકી રાખી, નીચેનાનું ડેરિવેટિવ. ઓકે, આ મૂકી રાખ્યું. આનું ડેરિવેટિવ થશે ને આનું ડેરિવેટિવ થશે એટલે x² નું ડેરિવેટિવ 2x થશે અને 1નું ડેરિવેટિવ 0 એટલે 2x + 0 એટલે આપણે એકલા 2x લખ્યા. માઇનસ x² - 1 x² નું ડેરિવેટિવ 2x થશે અને 1નું ડેરિવેટિવ 0 થશે એટલે 2x + 0 એટલે 2x. બંનેમાં 2x કોમન છે, અહીંયા પણ 2x કોમન છે ને અહીંયા પણ 2x કોમન છે એટલે 2x બહાર લઈ લીધા. બાકી શું વધશે? x² + 1 માઇનસ x² + 1 એટલે x² ઉડી જશે, 1 + 1 એટલે 2 થશે, 2 ઇન્ટુ આ 2 એટલે 4x થશે. નીચેની ટર્મ તો એઝ ઇટ ઇઝ જ છે. log x upon x નું ડેરિવેટિવ ભાગાકારનો નિયમ છે, નીચે જે છે એનો સ્ક્વેર, નીચેની ટર્મ એમને એમ, ઉપરનાનું ડેરિવેટિવ માઇનસ ઉપરની ટર્મ એમને એમ, નીચેનાનું ડેરિવેટિવ. x મૂકી રાખ્યા, log x નું ડેરિવેટિવ 1 upon x માઇનસ એઝ ઇટ ઇઝ log x એઝ ઇટ ઇઝ x નું ડેરિવેટિવ 1. x ઉડી જશે એટલે 1 માઇનસ log x upon x². 12th નંબરનો એક્ઝામ્પલ ભાગાકારનો નિયમ જ છે, નીચે જે આપ્યા છે એનો સ્ક્વેર, નીચેની ટર્મ એમને એમ, ઉપરનાનું ડેરિવેટિવ માઇનસ ઉપરની ટર્મ એમને એમ, નીચેનાનું ડેરિવેટિવ. હવે આ ટર્મ એમને એમ રહેશે, ડેરિવેટિવ કરીએ તો આનું પણ ડેરિવેટિવ થશે ને આનું પણ ડેરિવેટિવ થશે. 1નું ડેરિવેટિવ 0 થશે અને sin x નું ડેરિવેટિવ cos x થશે. આ માઇનસ તો છે જ, આ માઇનસ 1 માઇનસ sin x એમને એમ, 1નું ડેરિવેટિવ 0, sin x નું ડેરિવેટિવ cos x. તો આ માઇનસને આગળ લઈ લઈએ તો -1 + sin x cos x માઇનસ 1 + sin x cos x, બંનેમાં cos x કોમન છે તો બાકી શું હશે? -1 માઇનસ sin x -1 પ્લસ sin x. sin x ઉડી જશે, -1 એટલે -2 થશે એટલે -2 cos x upon 1 + sin x હોલ સ્ક્વેર. 10x upon x નું ડેરિવેટિવ શોધવાનું છે. f' શું થશે? નીચેનાનો સ્ક્વેર, નીચેની ટર્મ એમને એમ, ઉપરનાનું ડેરિવેટિવ માઇનસ ઉપરની ટર્મ એમને એમ, નીચેનાનું ડેરિવેટિવ. x² 10x નું ડેરિવેટિવ x² માઇનસ 10x x નું ડેરિવેટિવ 1. ઓકે, સો x² માઇનસ 10x upon x². એક્ઝામ્પલ નંબર 14 a + b sin x upon a sin x plus b. નીચે જે આપી છે એનો સ્ક્વેર, નીચેની ટર્મ એમને એમ, ઉપરનાનું ડેરિવેટિવ માઇનસ ઉપરની ટર્મ એમને એમ, નીચેનાનું ડેરિવેટિવ. આ તો ટર્મ એમને જ રાખવાની છે, અહીંયા ડેરિવેટિવ કરવાના છે તો આનું પણ ડેરિવેટિવ થશે ને આનું પણ ડેરિવેટિવ થશે. એ કોન્સ્ટન્ટ છે એટલે એનું ડેરિવેટિવ 0 થશે, પ્લસ બી પણ કોન્સ્ટન્ટ છે એટલે મૂકી રાખીશું, sin x નું ડેરિવેટિવ cos x માઇનસ આ ટર્મ તો મૂકી જ રાખવાની છે, a એઝ ઇટ ઇઝ sin x નું ડેરિવેટિવ cos x અને b નું ડેરિવેટિવ 0 થશે. તો a sin x પ્લસ b cos x માઇનસ a પ્લસ b sin x અને a cos x. તો બંનેમાં જો cos x કોમન છે તો cos x બહાર નાખ્યા. હવે આ જે b છે એ અંદર ગુણી નાખીએ તો ab sin x પ્લસ b² એવું થશે. આ માઇનસને અંદર લઈ જઈએ તો માઇનસ આ અને a એટલે a² માઇનસ a અને b sin x. તો ab sin x અને માઇનસ ab sin x ઉડી જશે એટલે બાકી શું હશે? b² માઇનસ a² કોન્સ્ટન્ટ છે ને આગળ લખીશું, b² માઇનસ a² cos x અપોન નીચેની ટર્મ તો એઝ ઇટ ઇઝ જ છે. એક્ઝામ્પલ નંબર 15 fx બરાબર 2x sin x માઇનસ x³ cos x. f' એટલે d/dx ઓફ ધીસ. હવે ડેરિવેટિવ કરીએ તો આને પણ ડેરિવેટિવ અપાશે, આને પણ ડેરિવેટિવ અપાશે એટલે બંનેનું ડેરિવેટિવ લખ્યું. હવે અહીંયા આગળ 2 કોન્સ્ટન્ટ છે એટલે બહાર લઈ લીધા, d/dx ઓફ x sin x માઇનસ x³ અને cos x. હવે 2
આ યુ ઇન્ટુ વી છે તો એક્સ મૂકી રાખ્યા, સાઇન એક્સનું ડેરિવેટિવ લખ્યું, પ્લસ સાઇન એક્સ મૂકી રાખ્યા, એક્સનું ડેરિવેટિવ, માઇનસ એક્સ ક્યુબ મૂકી રાખ્યા, કોસ એક્સનું ડેરિવેટિવ, પ્લસ કોસેક મૂકી રાખ્યા, એક્સ ક્યુબનું ડેરિવેટિવ, સાઇન એક્સનું ડેરિવેટિવ કોસેક્સ લખ્યું, આ બધું એચ ઇઝ એક્સનું ડેરિવેટિવ 1 માઇનસ એક્સ ક્યુબ કોસેક્સનું ડેરિવેટિવ માઇનસ સાઇન એક્સ, અહીંયા કૌંસ કરવા નહીતર આ બાદબાકી વંચાશે, પ્લસ કોસેક્સ અને એક્સ ક્યુબનું ડેરિવેટિવ 3x સ્ક્વેર, એટલે આ 2 અંદર લઈ લે, 2x કોસેક્સ પ્લસ 2 સાઇન એક્સ, આ માઇનસ અને આ માઇનસ પ્લસ એક્સ ક્યુબ સાઇન એક્સ, આ માઇનસ 3x સ્ક્વેર આગળ લખીશું, 3x સ્ક્વેર કોસેક્સ. હવે આટલે સુધીનું એક્ઝામ્પલ તમે લખી શકો, પણ આગળ કોમન નીકળતું તો કોમન કાઢી નાખવાનું. અહીંયા કોસેક્સ કોમન નીકળે છે એટલે એક્સ કોસેક અને એક્સ કોસેક કોમન કાઢ્યા તો બાકી શું વધશે? 2 માઇનસ 3x, અને આ બંનેમાંથી સાઇન એક્સ કોમન કાઢ્યા છે તો બાકી શું વધશે? તો કે 2 પ્લસ એક્સ ક્યુબ. તો આ સ્ટેપ લખતા શીખવાનું. થેન્ક યુ.